બગદાણાના સેવક નવનીતભાઈ છે, એમના ઉપર હુમલો થયો અને અત્યારે હાલ એક બાદ એક રાજનેતાઓ છે તે તેમને મળવા પહોંચી રહ્યા છે। એવામાં અત્યારે હાલ ઉનાના ધારાસભ્ય છે એ પણ તેમને મળવા પહોંચ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોયલ છે એમના દ્વારા પણ સીધા આક્ષેપો છે તે પોલીસ ઉપર મૂકવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના જે સેવક છે નવનીતભાઈ, એમના ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને લઈને। પરંતુ હવે ક્યાંક જે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે એને લઈને ઉનાના ધારાસભ્ય છે એ પણ ત્યાં પહોંચ્યા હતા, ચોટીલાના ધારાસભ્ય છે એ પણ ત્યાં પહોંચ્યા હતા અને ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ પણ છે, એમને પણ ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર સીધા સવાલ ઉભા કર્યા હતા। સૌથી પહેલા તો આ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। રાજેશભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય ધંધુકા, ઓબીસી ચેરમેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજે મેં નવનીતભાઈની મુલાકાત લીધી છે અને નવનીતભાઈ સાથે જે બનાવ બન્યો છે એની જાત માહિતી મેળવી। નવનીતભાઈ સાથે જે બનાવ બન્યો આજે એને 4 દિવસ ઉપરાંત થયું છે, પરંતુ નવનીતભાઈને મળ્યા પછી અને નવનીતભાઈની સાથે વાતચીત થયા પછી હજુ પણ એવું નવનીતભાઈને છે કે જે પોલીસ તપાસ છે એ યોગ્ય દિશામાં થઈ રહી નથી। એમને 2 વખત નિવેદન લીધું, એ ઉપરાંત અગાઉ પણ 2-3 વખત એમના નિવેદન લેવાના છે અગાઉના પીઆઈ દ્વારા, પરંતુ જે એમને શંકા સેવી છે, જેની ઉપર શંકા સેવી છે એ તરફ આ પોલીસ હજુ તપાસ કરી રહી નથી। આજે નવી પણ એક વાત જાણવા મળી છે કે જે બનાવ બન્યો એ બનાવના એ ગામની અંદર સીસીટીવી કેમેરા હતા, એ સીસીટીવી કેમેરા ઉતારી લેવાયા છે અને એ જેને સીસીટીવી કેમેરા ઉતાર્યા એની પણ તપાસ નથી થઈ। એક હોટલ હતી એમના કહેવા મુજબ, એ હોટલ ઉપર પણ સીસીટીવી કેમેરા એમના કહેવા મુજબ કે બીજી તારીખ સુધીના રેકોર્ડિંગ છે, બીજી પછી 2 તારીખ પછીના કોઈ રેકોર્ડિંગ એમાં નથી। તો આ આખી શંકા જે નવનીતભાઈ સેવી રહ્યા છે એ ખરેખર એમની સાચી હોય એવું લાગે છે, કારણ કે જે પોલીસ જે તપાસ જે દિશામાં થવી જોઈએ એ દિશામાં નથી થતી। અને પોલીસ જો સાચી દિશામાં તપાસ કરતી હોય તો પોલીસે આ બનાવમાં સંડોવાયેલા જે કંઈ ગુનેગારો છે એમના કોલ ડિટેલ મેળવી લેવા જોઈએ। કોલ ડિટેલ લઈ અને જાહેર ના કરે તો કંઈ નહીં, પણ નવનીતભાઈને અને નવનીતભાઈના સગા સંબંધી અથવા સમાજના કોઈ આગેવાનોને એમને કોલ ડિટેલ જાહેર કરવા જોઈએ અને એમના આરોપીઓના જે 48 કલાકમાં કોની સાથે આરોપીને વાત થઈ છે અને જે સામે વાત થઈ છે એમને કોની સાથે વાત કરી છે, આ પુરાવા એકત્રિત કરી અને પારદર્શી તપાસ થાય તો કોઈને કોઈના ઉપર શંકા ના રહે અને યોગ્ય દિશામાં તપાસ થઈ છે એવું માની શકે। પરંતુ જ્યાં સુધી આ બાબતો ઉપર તપાસ નહીં થાય ત્યાં સુધી આ મુદ્દો એમનામ રહેશે અને યોગ્ય દિશામાં તપાસ નથી થઈ। આજે મહુવા ખાતે જે કોળી સમાજના આગેવાન અને બગદાણા ગામના ટ્રસ્ટી નવનીતભાઈ ઉપર જે ખૂની હુમલો કરવામાં આવ્યો છે એનું સૌરાષ્ટ્રભરમાં કોળી સમાજના જે અમારો સમાજ છે એ ખૂબ જ વ્યથિત અને દુઃખી છે। ત્યારે આજે અમે એમની રૂબરૂ મુલાકાત કરતાં એમની ખબર અંતર હોસ્પિટલમાં પૂછતા એમના દ્વારા એમની પાસેથી માહિતી કરીને જે એમને પોલીસને ફરિયાદ આપવામાં આવેલી છે એમાં પોલીસે ક્યાંય આરોપીને બચાવવા માટેના પ્રયાસો કર્યા છે। ત્યારે અમે બધા આગેવાનો, ધારાસભ્યો અને સાંસદો સોમવારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળીને નવનીતભાઈને ન્યાય મળે એ પ્રકારની અમારી સોમવારે રજૂઆત હશે અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પૂરા પ્રયાસો રહેવાના છે। નવનીતભાઈ કહી રહ્યા છે કે જયરાજભાઈ હુમલો કરવામાં આવ્યો છે, તો શું કહેશો? આમાં કોઈ પણ હશે એ તપાસનો વિષય છે, સમરબંધી કોઈ પણ હશે તો એને છોડવામાં નહીં આવે। જે રીતે પૂર્વ ધારાસભ્ય દ્વારા સીધા જ સવાલો પોલીસ ઉપર ઉભા કરવામાં આવે છે અને જે રીતે બીજા જે ધારાસભ્યો છે લોકો પણ હાલ તેમને અત્યારે હાલ મળવા પહોંચી રહ્યા છે। જોવાનું રહેશે કે હવે જ્યારે કોળી સમાજ છે તે સરકારને રજૂઆત કરવાનો છે આવતીકાલે, ત્યારે શું નવાજૂની થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।